પશુપાલન વિભાગના કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીની પ્રોત્સાહન યોજના અંતર્ગત ₹3,000ની સહાય મેળવતા લાભાર્થી ચૌહાણ મોહનસિંહ અમૃતસિંહે પોતાની મળેલ લાભનો આભાર વ્યક્ત કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે જનકલ્યાણના સેવા કાર્ય માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ગરીબ કલ્યાણ મેળો 2024નું આયોજન કરાયું હતું। જે અન્વયે સુરખાઈ ચીખલી ખાતે યોજાયેલ નવસારી જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। જેમાંથી ચીખલી તાલુકાના રાનવેરી ખુર્દ ગામના રહેવાસી અને પશુપાલન વિભાગના કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીની પ્રોત્સાહન યોજના અંતર્ગત ₹3,000ની સહાય મળવતા લાભાર્થી ચૌહાણ મોહનસિંહ અમૃતસિંહે પોતાને મળેલ લાભનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં મને પશુપાલન વિભાગના કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીની પ્રોત્સાહન યોજના અંતર્ગત ₹3,000ની સહાય આપવામાં આવી છે। મેં ગીર ગાય પ્રાકૃતિક ખેતી માટે લીધી છે। પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય ખૂબ જરૂરી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે પોતે છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને હાલ 4 ગીર ગાય તેઓની પાસે છે। આવા લાભ દરેક ખેડૂતે લેવા જોઈએ એમ જણાવી તેમણે દરેક ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ એમ અનુરોધ કર્યો હતો। અંતે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનું બીડું ઉપાડ્યું છે ત્યારે આવક બમણી કરવા માટે ખેતી ખર્ચ ઘટાડવો પડે જેના માટે સૌએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જરૂરી એમ ઉમેર્યું હતું। આજે જે ગરીબ કલ્યાણ મેળો છે એની અંદર મને ગીર ગાયનો વાછરડી બીજદાન કરીને વાછરડી જે તૈયાર થયેલી તેની મને સહાય મળવાની હતી અંગે હું આજરોજ આ ગરીબ કલ્યાણ મેળામાં હું આવેલો અને એ એટલા માટે ગીર ગાયને મહત્ત્વ બી આપે કે પ્રાકૃતિક ખેતી ખરીને એની અંદર દેશી ગાયમાં ગીર ગાયને એની વાછરડીને પ્રોત્સાહન ગવર્મેન્ટ સરકાર જે આપે તો તેનો લાભ જે સરકાર આપે તે લાભ લેવા માટે હું આજે ગરીબ કલ્યાણ મેળામાં આજરોજ હું આવ્યો છું। મારી પર અત્યારે 4 ગીર ગાયો છે અને તેમની વાછરડી 3 ગાયની વાછરડી છે, 1 ગાયનો વાછરડો છે। તો આવા લાભ દરેક ખેડૂતે લેવા જોઈએ અને દરેકે પ્રાકૃતિક ખેતી પર ધીમે ધીમે વળવું જોઈએ। પ્રાકૃતિક ખેતી એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એમની ઈચ્છા એવી છે કે ખેડૂતોને બમણી આવક થાય। તો બમણી આવક કેવી રીતે થાય? તો પ્રાકૃતિક ખેતી કરો તો તમારે ખર્ચ ઓછો કરવો પડે, ખર્ચ ઓછો થાય ને 2 પૈસા આપણને ખેડૂતોને મળી રહે। એટલા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ। હું છેલ્લા 4 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું અને એનો મને લાભ સારો એવો મળી રહ્યો છે। આજે હું મારી કલમ છે 700 જેટલી કલમ છે, આંબા કલમ છે અને શેરડી પણ હું પ્રાકૃતિક કરું છું, શાકભાજી પ્રાકૃતિક કરું છું, ઘરે ખાવા માટે બી બધું શાકભાજી થોડું થોડું ઘરે કરું છું। એટલે દરેક ખેડૂતોએ ધીમે ધીમે આ તરફ વળવું જોઈએ। રાસાયણિક ખાતર અને દવા જે ખરું એના લીધે આજે કેન્સરના રોગ વધુ પડતા થવા લાગ્યા છે। એટલે ધીમે ધીમે દરેક ખેડૂતે આ તરફ વળવું જોઈએ। એ મારી આ ગરીબ કલ્યાણ મેળામાં જે આ ગીર ગાયની વાછરડી અંગે જે મને લાભ મળ્યો છે એ માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ નવસારી જિલ્લાનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે મારી પસંદગી કરીને મને જે આ લાભ આપ્યો એટલા બદલ એમનો ખૂબ ખૂબ આભાર। રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।